ભરૂચ જિલ્લામાં આગામી 28મી ઓગસ્ટના રોજ જિલ્લા સ્વાગત અને 26મી ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. ફરિયાદ અરજી 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી રજૂઆતો, ફરિયાદો, પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ ટપાલમાં 2 નકલમાં મોકલવાની રહેશે. ફરિયાદ નિવારણ માટે અરજી કરતી વખતે અરજદારે અરજીના મથાળે સ્પષ્ટપણે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખવું. અરજી 2 નકલમાં સુવાચ્ય અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર લખવાની રહેશે. તેમાં ટેલિફોન, મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કરવો ફરજિયાત છે. અરજીમાં માત્ર એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવો અને ફરિયાદને લગતી કચેરીનું નામ સ્પષ્ટપણે જણાવવું. આ કાર્યક્રમમાં એવી અરજીઓ જ રજૂ કરવાની રહેશે જેનો અગાઉ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉકેલ આવ્યો ન હોય. યાદ રહે કે કોર્ટ, નોકરી, પેન્શન, રહેમરાહી નોકરી અને પ્રથમ વખતની અરજી જેવી બાબતો આ કાર્યક્રમમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 26મી ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર અંકલેશ્વરમાં, જિલ્લા વિકાસ અધિકારી આમોદમાં અને જિલ્લા પોલીસ અધિક્ષક વાલિયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિવારણ કરશે. આ ઉપરાંત ભરૂચ, હાંસોટ, ભરૂચ શહેર, નેત્રંગ, જંબુસર, વાગરા અને ઝઘડિયા તાલુકામાં પણ વિવિધ અધિકારીઓ હાજર રહેશે તેમ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા કલેક્ટર કચેરી પાસેથી મળેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે.